રાજકોટ શહેરમાં પાણી ચોરીની વધતી ફરિયાદોને પગલે મહાનગરોના વોટર વર્કર્સ વિભાગે મેગા ડ્રાઈવ હાથ ધરી દીધી છે। વોર્ડ નંબર 9 અને 11ની હાઈ-રાઇઝ સોસાયટીઓમાં ગેરકાયદેસર રીતે વાલ્વ ખોલી પાણી ચોરી થતી હોવાની ફરિયાદો મળતા તંત્ર એક્શનમાં આવ્યું છે। મનપાની ટીમે 150 ફૂટ રિંગ રોડ પર આવેલી રૂક્ષ્મણી હાઇટ્સ સહિત 188 સ્થળોએ સઘન ચેકિંગ હાથ ધરી દીધું છે। તપાસ દરમિયાન એક ડુપ્લિકેટ ચાવી મળી આવી છે, જેનાથી વાલ્વ ખોલી પાણી મેળવવામાં આવતું હતું। આ મામલે સત્યજીત સોપાન અને સંસ્કાર સાનિધ્ય સહિતના બિલ્ડિંગોને નોટિસ ફટકારી ગેરકાયદે ચાવીઓ જમા કરાવવા સૂચના અપાઈ છે। અગાઉ પણ 3 અપાર્ટમેન્ટને નોટિસ અને 2 અપાર્ટમેન્ટને ₹1 લાખ દંડ ફટકાર્યો હતો। આ મુદ્દે જનરલ બોર્ડમાં કોર્પોરેટર મહેશ પીપળિયાએ ઉઠાવ્યો હતો સવાલ। ડેપ્યુટી ઇજનેર AU વસાવાએ જણાવ્યું કે આગામી દિવસોમાં પણ ચેકિંગ યથાવત રહેશે અને પાણી ચોરી કરનારા સામે કડક દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે। તો રાજકોટથી સમાચાર। મનપાનું પાણી ચોરી મુદ્દે મેગા ડ્રાઈવ। હાઈ-રાઇઝ બિલ્ડિંગોમાં ચેકિંગ દરમિયાન મળી આવી ડુપ્લિકેટ ચાવી। પાણી ચોરી કરનારા અપાર્ટમેન્ટોને ફટકારવામાં આવ્યો છે દંડ અને નોટિસ। 2 અપાર્ટમેન્ટ પર પાણી ચોરી બદલ ₹1 લાખનો દંડ ફટકારવામાં આવ્યો। છેલ્લા 15 દિવસથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ 11માં ફરિયાદો પાણી ચોરીની વધુ પ્રમાણમાં આવતા આપણે અહીંયાથી યુદ્ધના ધોરણે એ પાણી ચોરી રોકવા માટે ડ્રાઈવ ચાલુ કરેલ છે। વોર્ડ નંબર 11ના તમામ વિસ્તારોમાં આપણે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 188 જગ્યાએ નોટિસ આપેલ છે। 2 જે અક્ષર પ્રાઇમ અને શ્યામલ ઉપવનમાં પાણી ચોરી પકડાતા એમને ₹1 લાખ દંડ ફટકારેલ હતો, જે એમના દ્વારા ભરપાઈ કરી દેવામાં આવેલ છે। લોકોને એટલું જ અપીલ કરવાની થાય કે તમને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નિયમિત 20 મિનિટ પૂરતા પ્રેશરથી પાણી આપવામાં આવશે। તમારા દ્વારા પાણીની બચત કરવાની છે, પાણીને તમારે સાચવીને વાપરવાનું છે।